ક્યાંથી ભર્યું? આમાં શું છે? શું નામ છે તમારું? રોયલ્ટી છે? કેટલા વર્ષ છે તમારા? તમારા કેટલા વર્ષ છે? ઉના તાલુકાના કાળાપણ ગામે દરિયાકાંઠે રેતી ચોરીનો ધંધો ધમધમતો, તંત્રની આંખ આડા કાન। ઉના તાલુકાના કાળાપણ ગામે નજીક દરિયાકાંઠે ખુલ્લેઆમ રેતી ચોરીનો કાળો ધંધો ચાલી રહ્યો છે। દરિયા કિનારે રેતીનું પ્રમાણ વધારે હોવાથી અને ઉના તાલુકામાં રેતીની કોઈ લીઝ ન હોવાથી હવે ખનન માફિયાઓએ નદીઓ છોડી સીધા દરિયા કિનારે ખનન શરૂ કર્યું છે। દરરોજ લગભગ 40 થી 50 ટ્રેક્ટર રેતી ભરવા માટે દરિયા કિનારે પહોંચે છે, જાણે ત્યાં મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આજ રોજ તારીખ 8 નવેમ્બર 2025ના રોજ ઝાખરવાડા અને કાળાપણની હદમાં આવેલા દરિયા કિનારે રેતી ચોરી કરવા ગયેલા 2 ટ્રેક્ટર રેતીમાં ફસાઈ ગયા હતા। ખાણ ખનીજ વિભાગ દ્વારા અગાઉ પણ આ વિસ્તારોમાં રેતી ટ્રેક્ટરો ઝડપી પાડીને દંડ ફટકારવામાં આવ્યો હતો, છતાં ખનન માફિયાઓ હવે બેફામ બની ગયા છે। એમ લાગે છે કે તંત્રની કોઈ બીક જ નથી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગીર સોમનાથ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ ટીમ આવી ત્યારે જ કાર્યવાહી થાય છે, પણ ઉના ખાતે રહેલા અધિકારીઓ શું કરે છે? શું હપ્તા સિસ્ટમની કામ ચાલી રહ્યું છે? ઉનાના ટ્રાફિક પોલીસની આંખ સામે જ સંઘ પ્રદેશ દીવ તરફ રેતી ભરેલા ટ્રેક્ટર જતા જોવા મળે છે, છતાં કોઈ રોકટોક થતી નથી। ગુજરાત બોર્ડર પર પણ પોલીસ ફરજ પર હોવા છતાં આ ધંધો ચાલુ રહે છે, જે તંત્રની બેદરકારી અને સંભવિત મિલીક ભગત તરફ ઇશારો કરે છે। સ્થાનિક પર્યાવરણ પ્રેમી અને ગામ લોકોએ માંગ કરી કે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક તપાસ કરીને ખનન માફિયાઓ અને તેમના આશ્રયદાતાઓ સામે કડક પગલાં લે, જેથી દરિયાકાંઠાની કુદરતી સંપત્તિ અને પર્યાવરણ